ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, રાધે રાધે, સીતારામ. જો આજે વેધર બહુ સરસ છે. આજે જવાનું છે આપણે બસમાં, કેમ કે કાલે નિકુંજ મૂકી ગયો તો ગાડી લઈને નથી આવ્યા. જવાનું છે બસમાં, તો બસ સ્ટેશન પર વેઇટ કરીએ. બસ આવવાને 4 મિનિટની વાર છે. મસ્ત બ્યુટીફુલ મોર્નિંગ છે. બસ સ્ટેશનની બાજુમાં જો આ ગાર્ડન છે, એ ગાર્ડનની બાજુમાં બસ સ્ટેશન છે. ચાલો તો હવે આપણે મળીશું ઘરે અને જોઈશું આજે શું કરવાનું છે. જોબ કરીને જાશું એટલે પહેલાં તો સુવાનું કામ કરશું. ઉઠીને જોઈએ સાંજનો શું પ્લાન છે. આજે રજા છે તો ક્યાં ગરબા ગાવા જવું એ વિચાર કરવાનું છે ને ટિકિટ ગોતવાની છે. પહેલાં કઈ જગ્યાએથી ટિકિટ મળશે, કેમ કે ફ્રાઈડે, સેટરડે, શુક્ર અને શનિ 2 દિવસની ટિકિટ પહેલાં લઈ લીધી હતી. જે નહોતી લીધી ગોતવામાં તો બહુ પ્રોબ્લેમ થઈ હતી, પણ વાંધો નહોતો એવો. થોડા વધારે પૈસા દઈને બ્લેકમાં પણ મળી ગઈ હતી. વીકડેમાં તો વાંધો નથી આવતો, પણ જોઈએ વાત સાંજે આપણું કેમ થાય છે. મોઢામાંથી ધુમાડા નીકળવા મળ્યા, એટલી ઠંડી પડવા માંડી. કોઈ આઈ થિંક કેનેડામાંથી કમેન્ટ કરેલી હતી, આઈ નો કેનેડામાં અમારા કરતાં વધારે પડે છે ઠંડી, પણ અમને આટલી ઠંડી પણ વધારે લાગે છે. તો આઈ હોપ તમારી તો અમે સમજી શકીએ કે કેટલી ઠંડી હશે એમ. ચાલો હવે મળીએ ઘરે, કેમ કે ઓલરેડી જીપ તો બબડાવા જ મળી છે. ઘરે મળીએ હવે. હવે આપણે જો જોબ પરથી આવી ગયા, નાઈ ધોઈને બધા હુઈ ગયા હતા ને હવે ઉઠી ગયા, પણ બધા મોઢા લંઘાઈ ગયા છે. જો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ગરબા રમવાનો એટલો શોખ, પણ બધા થાકી ગયા. નહીં, મને એમ થાય 8 દિવસ જાતા હશે, એને શું થતું હશે. તેમ ગજબની એનર્જી. પણ એમાં એવું થાય, એ લોકોને બપોરે રેસ્ટ કરવાનું હોય, આપણે પાસે બપોરનો રેસ્ટ ન હોય ને. તો આશાબેન ઘરે આપણે નત બધા એમ કેતા હતા, સ્વાતિ, ભૂમિ ભાભી ને આપણે કોમલ ને બધા કે થાકી ગયા. પણ જેવા આમ ચાલુ થાય ને દાંડિયાનો અમે ધામ ઢોલ વાગે ને ઘરે જ બધો વાંધો પડે એવું થાય છે ને. પણ થાકી ગયા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ છો? કે ગરબા રમી આવ્યા? મને બહુ કીધું, મેં નહીં મારે નથી લેવા, હું રેવા બેઠા જોયા. બધા સણિયા સોળીમાં હતા, મેં ડ્રેસ પહેર્યો હતો. અંબેજી ડ્રેસ પહેર્યા હતા, ડ્રેસ વાળ્યું કોઈ ન ગયું. એમાં શું છે લે? એમ એવા ઝડપથી મને આવડે નહીં, મને થાતા આવડે લેતા. એટલે કે મને કઈ એટલા રસોઈ બની ગઈ એમ ને? રસોઈ બની ગઈ, એટલે જો દૂધ ગરમ થઈ ગયું. હવે આગળ મેળવી દેવાનું છે. આશીષ આવે ને ત્યાં ઠરી જાય ને ત્યાં. કાલ શ્રીફળ વધેરવાના છે. કાલ આઠમ છે આપડી ઘરે ગોવણિયું છે ને. તો માતાજીને આઠમ છે કાલ, તે શ્રીફળ વધેરવાના છે. આવું છે આજ ગરબા ગાવા ઓડબી? નહીં હો, આપણે ક્યાંય નહીં થાવું. તમારે જેને જાવ ને જાવ. જો છોકરાને આવવું હોય તો ભલે ને, છોકરાને આમ હાસો છે લાવવા જેવું. છોકરા ક્યાં આવે? છોકરા પેલા આમ પૂછે મંદિરે જાવું કે હોલમાં? એમ આપણે એમ કેવી ને હોલમાં તો કે નથી થાવું. મંદિરે જવું હોય તો જાવ. મંદિરે જાવું ને તો રેખડા કરે. ઘરનો અડો ઓલો કેરીઓ કેવાય એમ અડો જમાઈ લે. બધા છોકરા છે ને નીચે જ રમતા, પછી બધાને ઓલું નથી બોમ્બે થી ગાડી આવી રે, એ બધાને રાઉન્ડ કરાવ્યું ને એવું કરાવ્યું, અને પછી બધાને એક ચોકલેટ નું પેકેટ આપી દીધું. કોનો છે ફોન? આશા માસી છે, ઓળખ છે? મહારાજ નો થાળ રેડી થઈ ગયો એમ ને? આજ કેમ બબે શાક છે? ખીચડી એરે ખાવાનું, ભાખરી એરે ખાવાનું. કેવું છે ને? હા, એટલે ઠેક ચોળવું હોય ભગવાન એટલે. આપણે નથી જોતું. બે વાટકા કૃષ્ણા વેલી ઉભી થઈ ગઈ છે ને? કૃષ્ણા રોજ કોક એમ જાણે કોઈ ખાતી જ હોય, ખાતી પડી. કેમ નહીં કોઈ ટકો કરાય નાખો શિયાળામાં? ઉનાળામાં વાળ કપાવને તારે શિયાળામાં આવી ગયા ને ખબર નહીં પડી હોય. હાવ પ્લાન કરી નાખ્યું. હાવ નવી હેરસ્ટાઈલ એમ નહીં થતા અહીંયા તો તું ક્લેમ કરી કરવો છે ક્લેમ કે મારે હેરસ્ટાઈલ બગાડી એમ.
ના ભાઈ આપણે કોકનું હું બગાડું કારણ કે આપણે આપણું બગડી ગયું બહુ થઈ ગયું એમને ઘરની ખેતી હું ઉગતા વાર લાગે ઈ હવારમાં કહેતો હતો ને આવીને, ઈ કે આનકોથી વાળ બગાડ નાખ્યા મમ્મી મારા આમ જોવો તો કે લાગે મેં સારા કીધું, પણ કોઈ દી આવા કપાવા નથી ને એટલે થોડા મેં કીધું ભાઈ અઠવાડિયું નહીં થાય ને ત્યાં પાછા થઈ જા તમ તાર વાળ એટલા જ વધે. મારે એકને જ ન વધે એટલે મારે જ ટેકલી નહીં પડે વધે. નિર્વાણ ને તમારે ને આશીષ ને બધાને ભગવાનની દયા છે. મારે ઘણા વધી ગયા છે હે મારે વધી ગયા ઘણા એક દી મારે ન વધે. પાર્લરમાં વહી જાવ ને કાકા લઈને બેસી જાવ. મારે કપાવા દે છે હવે આપણે કપાવા ગયા હતા ને ઓલે મને ખબર? ટંડોળી ગયા આ હું નિર્વા દેશી હોટડોગ બનાવ્યું. કોક દાંત કાઢશે બ્રેડ ની અંદર ખીચડી ભરીને ખાઈશ માં નિર્વા. ગરમ ગરમ છે ને. દાદા ના આપો દેશી બર્ગર. ન ખાય એ તો અહીંયા બધા જમવાને એમ જઈને બધા પાવ ખાય ને ઇન્ડિયા તેને કોઈ દી નહીં બ્રેડ લેવું છે. કોને કોને ગરબા ગાવા આવવું છે આજ? બધા ના પાડે છે. છોકરા તો હોલમાં આવવા ના જ પાડે. કાલ સ્કૂલ છે ને એટલે તમે લઈ લો હવે dish. તમે લઈ લો. લઈ લો લેતા ડીશ લે જાવા દો જા. અંબાલાલભાઈ હજી આ લેશે. ઘરની મીઠાઈ ભરી છે. ના ના ઓલી મંદિર ની છે. લાય આપું બધું. મંત્ર કોંગ્રેચ્યુલેશન્સ. હે ઈ જન કાલ 2-3 દી પેલા ફોર્મ લઈને આવ્યો. ફોર્મ ભરી દો ને આજે એમ કે છે હું સિલેક્ટ થઈ ગયો સ્કૂલ ઇકો કાઉન્સિલર. પણ કાલ હું સ્કૂલે પૂછું ને ત્યારે કન્ફર્મ થાય. હવે તાર શું કરવાનું એમાં? પલટ વાંચા. તો મીટિંગમાં જઈને શું કરીશ? બધા પૂછી કે પ્લેગ્રાઉન્ડ માં કોઈ લેટ્સ સે કોઈ એક્ઝામ્પલ માં કોઈ વસ્તુ જોતું હોય ને પ્લેગ્રાઉન્ડ માં લેટ્સ સે ટેનિસ નો ઓલું આવે સ્ટેન્ડ ને પછી બોલ અહીંયા ટીંગાતો હોય બેટ થી મારવાનો અને પછી બીજી બાજુ સ્પિન થાય એવો લેવો હોય. ઓકે એટલે તાર ક્લાસમાં બેઝિકલી કોઈને કઈ પ્રોબ્લેમ હોય કે આમ તેમ તો તું બોલો શું કહેવાય કે હેલ્પ આગેવાની શું કહેવાય ઇંગ્લિશમાં? બધા ક્લાસરૂમ માંથી એક ચિલ્ડ્રન ચૂઝ કરે આખું ગ્રુપ ફોર્મ કરીને સ્કૂલ ને ઇમ્પ્રુવમેન્ટ માટે કરે. ન્યૂ ટીચર ને હાયર કરતા હોય ને તો આ બધાને ઇન્ટરવ્યુ પહેલા કરવું પડે કે તમે કેમ છો ને આ બધા ટીચર નો ઇન્ટરવ્યુ લે હે. હા તો ભણી રહ્યા લો ને હાલો ને. હું કાલ તમે સ્કૂલે મૂકવા જાઉં ને આશીષ છોકરાને જય સ્વામિનારાયણ ત્યારે હું આવીશ અને ટીચરે કન્ફર્મ કરાવી. મેનિક ને મંત્ર બે આવીને એમ કે ટીચરે કીધું કોંગ્રેચ્યુલેશન મંત્ર ઇકો સ્કૂલ કાઉન્સિલર છે તો કન્ફર્મ તો કરી આવી આપણે. સવારે જ કીધું તું હે જ્યારે લોકર રૂમ માંથી કપડા ને બેગ ને એવું મૂકી દીધું ને ત્યારે કીધું તું આવ્યા ને ક્લાસરૂમ માં ત્યારે કોંગ્રેચ્યુલેશન મંત્ર. ભણીને હવે ત્યાં આમ બધાય કીધું એમ. એ 2 દી પેલા ફોર્મ લઈને આવ્યો ને તો જ મને કહેતો મંત્ર મને આના વિશેનું કઈ નોલેજ નથી એમ. લાંબા કરી દીધા ને 5 દી. 5 દિવસ પૂરા એમ ને. તો એ કેટલા દીધા. ઓલા શું કહેવાય આ સાહેબ ગરબા રમવા આવશે. 5 દિવસ તારે આવું છે રીવા? લે હાલે રીવા રેડી થઈ ગયા ચણિયા ચોળી પહેરી. ફુવા રેડી થઈ ગયા. આજ તો ફુવા ગરબા ગાવા આવે છે. કાલની ગોતતી હતી, આજ નો દેખાય. હા કાલ રીલ માં ગોતતી હતી એટલે દીદી ને કહી દો ટાટા. આવું છે દીદી ને. કાલે હાલો રેવા આપણે જાવી. તો ગરબા ગાવા માટે બધા રેડી થઈ ગયા છે. બધા તો નહીં આજ તો ખાલી હું આશીષ ને રીવા આમ 3 જ જઈએ છીએ. ઓડબી હર્ષદભાઈ ને એ લોકો આવે છે. આપણે કઈ પ્રી પ્લાન હતો નહીં પણ પછી આજે રજા છે ને એવું છે તો પછી ઇવનિંગમાં પ્લાન બનાવ્યો ને જઈએ છીએ. કાલે પછી જવાનું છે મંદિરે. કાલે 8મ છે તો કાલ મંદિરે જવાનું છે. તો હવે ઓડબી જઈએ અને પછી મળીએ ને જોઈએ ત્યાં કેવું કાજે ગરબાનો માહોલ છે એમ. કેમ કે બધી જગ્યાએ અલગ અલગ સિંગર હોય, અલગ અલગ હોલ હોય કે એવું હોય. ઓડબી તો આપણે લાસ્ટ યર ગયા હતા નહીં પ્લેટેનિયમ ને આપણે રાખી ભાભી નહોતા ગયા હતા આપણે ઓડબી. ઓલા વ્હાઈટ જો ને વ્હાઈટ સીધા કાપડના પડદા વાળો ઓલો હોલ છે. આપણે ઓલા પણ ગયા રેસ ક્રોસ આ ઈ જ તે યાર. એ તો રેસ ક્રોસ ગ્રાઉન્ડ છે. ત્યાં જ જવાનું છે.
એ આપણે રેસ ક્રોસમાં ગયા હતા ને સીસ એ જ ઓડબી છે. લાસ્ટ યર આપણે રાગી ભાભી જોડે ગયા હતા, ખબર છે? બસ ત્યાં જ જવાનું છે. તે ઓકે ઓકે. પાર્કિંગ મસ્ત ફ્રી છે. અહીંયા તો કેવું પ્લેટેનિયમમાં ને એથેનામાં તો હાવ પાર્કિંગમાં વચ્ચે ગાડી ફેરવવા જવી પડી. 3 કલાક જ હોય આપણે ઓલું પાર્કિંગ, પે પાર્કિંગ હોય તોય એવું છે. ચલો મળીએ તો રેસ કોર્સ ઓડબી જઈને. બધા હીરા ચમકવા મળે એમ ને. તાર દોસ્તાર ને તારે નો ફોન કરાય? પપ્પા ને જોબ છે. રમવાનું હતું. એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ આપણા નેશનલ લિસ્ટના એમપી શિવાની રાજા. જય માતાજી. સર્વને મારા તરફથી શુભ નવરાત્રી. Thank you, Vinod Uncle, for allowing me to share a few words this evening. As always, it's a real pleasure to be here with you all. And whenever I think of Navratri, and especially Navratri in Leicester,
there is only one name that comes to mind, and that is music arts. Thank you.
આમાં રાધી જો કેટલી ખુશ થઈ ગઈ છે બધાને જોઈને સિંગર વાળે ફોટા પાડવા આવી ગઈ છે રાધી એટલા આપણા ગુજરાતી છે, સુરત થી છે અને બહુ ખુશ સુરત થી છે. છે સુરત થી છે મુંબઈ થી પણ એ સુરત જાય છે ને 7 વાર જઈ આવ્યા. હા સરસ થેન્ક યુ મજા આવી રીવા હે કેવી 12 વાગ્યા તો થન કરે છે મારી રીવા બે જા ચણિયા ચોળી લે હું બંધ કર મજા આવી ગઈ 12 વાગી ગયા કેમ 12 વાગે ખબર ન પડી ચલો તો હવે અહીંયા બ્લોગ નો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ કાલે હિરલબેન ની ચણિયા ચોળીના બધા બહુ વખાણ કર્યા હિરલબેન પણ બ્યુટીફુલ લાગતા હતા હિરલબેન તરફથી બધાને થેન્ક યુ તો ચલો થેન્ક યુ ફોર વોચિંગ ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય